આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લામાં શિયાળાની ઋતુ શરૂ થયા બાદ હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ રહી છે. મોર્નિંગ વોકમાં લોકોની ચહલપહલ સાથે આવી રહેલી પોલીસ અને આર્મી ભરતીની તૈયારી કરતા યુવક યુવતીઓ વહેલી સવારે દોડની પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. જિલ્લાના ગઢડા તાલુકામાં અમરેલી આંખની હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જ્યારે બોટાદ શહેરમાં પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ દ્વારા અંધજન મંડળ આંખની હોસ્પિટલ બારેજાની ટીમે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આસ્થા સ્નેહનું ઘર ખાતે આયોજિત થયેલ નેત્ર નિદાન કેમ્પમાં 407 દર્દીઓની તપાસ કરાઈ હતી, જેમાં 134 દર્દીઓને મોતિયો, ઝામર, વેલ જેવા ઓપરેશન નિઃશુલ્ક કરી આપવાની વ્યવસ્થા કરાઈ હતી. કેમ્પમાં આવેલ તમામ દર્દીઓ માટે ચા, નાસ્તા, ચશ્મા, દવા સહિત ઓપરેશનના દર્દીઓને હોસ્પિટલ લઈ જવા અને પાછા મૂકી જવા સહિતની સેવા નિઃશુલ્ક આપવામાં આવી હતી. એડીસી બેંક દ્વારા બરવાડા અને રાણપુર તાલુકાના સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન બરવાડા ખાતે કરાયું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર, એજીએમ, મધુસૂદન ડેરી, ઉત્તમ ડેરીના આગેવાનો તેમજ રાણપુર અને બરવાડા તાલુકાના એડીસી બેંક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ બંને તાલુકાના સહકારી મંડળી તેમજ દૂધ મંડળીના સભ્યો અને ગ્રાહકોને જરૂરી જાણકારી ઉપલબ્ધ કરાવીને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ અંતર્ગત વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા 2 દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં બોટાદ જિલ્લા માહિતી કચેરીના વડા અને સહાયક માહિતી નિયામક સપનાબેન ભટ્ટીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તથા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા. 2 દાયકાથી પણ વધુ સમયથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા સહિત સરકારી મીડિયા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સપના ભટ્ટીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સહાયક માહિતી નિયામક સપના ભટ્ટીએ ગુજરાત વિદ્યાપીઠમાંથી વર્ષ 2004માં દ્રશ્ય શ્રાવ્ય નિર્માણ ડિપ્લોમા અને વર્ષ 2012માં પત્રકારત્વમાં એમફિલની ડિગ્રી મેળવી હતી. હાલ તેઓ બોટાદ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા હોય સ્નાતક સંમેલન અંતર્ગત વિવિધ વિદ્યાશાખાના સ્નાતકો સાથે તેમને સન્માનિત કરવામાં આવતા તેમણે બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ઓક્ટોબર 2025ના અંતમાં પડેલા વરસાદના કારણે થયેલી નુકસાનીના પગલે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લામાં પાક નુકસાની સહાય માટે કુલ 70,134 અરજીઓ થઈ હતી અને મહત્વનું છે કે કુલ 10,194 ખેડૂતોને 34.5 કરોડ રૂપિયાની સહાયની સીધી ચૂકવણી કરવામાં આવી છે, જ્યારે બાકીના ખેડૂતોને ચૂકવણીની પ્રક્રિયા પણ ગતિમાં છે. બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ કામગીરી વહેલાસર પૂર્ણ કરી અરજદાર ખેડૂતોની સહાય તેમના બેંક ખાતામાં ચૂકવી આપવા અંગે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લાના સાળંગપુર મંદિર, ગઢડા નગરપાલિકા વિસ્તાર, બોટાદ શહેર વિસ્તારમાં ફૂડ સેફટી વિભાગ, મામલતદાર કચેરી અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ધાર્મિક સ્થળોની આસપાસ ફૂડ સેફટી સુનિશ્ચિત કરવા માટે વિશેષ ચકાસણી ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત બોટાદમાં નગરપાલિકા રોડથી બોટાદ ઝાંપો, ટાવર રોડ, નવા મંદિર વિસ્તાર, શેલપરા અને હાઈસ્કૂલ 4 રસ્તા જેવા વ્યસ્ત વિસ્તાર, ગઢડા અને સાળંગપુર મંદિર આસપાસના વિસ્તારોમાં આવેલ ફાસ્ટ ફૂડની દુકાનોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ જોવા મળતા તે જપ્ત કરાયો હતો. નિયમના ભંગ બદલ દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. ડ્રાઈવનો મુખ્ય હેતુ નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. એમ્સ રાજકોટની ટીમ દ્વારા બોટાદ જિલ્લામાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પનું આયોજન બોટાદમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીની મેડિકલ ચેકઅપ, નિદાન સારવાર અને દવાઓનું નિઃશુલ્ક વિતરણ સાથે મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું હતું. આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.